નમસ્કાર, હું છું સેજલ અને આપ જોઈ રહ્યા છો ગુજરાત તક. દિવસભરના મહત્વના તમામ સમાચારો પર નજર કરીશું, પરંતુ એ પહેલા નજર કરીએ હેડલાઇન્સ પર. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને લઈને ભાજપે જાહેર કર્યું અગ્રેસર ગુજરાત સંકલ્પ પત્ર. નબળા વર્ગથી માંડીને યુવા, રોજગારી, મહિલા, ખેડૂતો, આરોગ્ય સેવાઓને મેનિફેસ્ટોમાં અપાયું પ્રાધાન્ય. ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવાને લઈને બીજેપીની જાહેરાત પર વિપક્ષે સાધ્યું નિશાન. ગુજરાતની ચૂંટણીમાં ઉછળ્યો સુરતની ગ્રીષ્મા વેકરિયા હત્યા કેસનો મુદ્દો. વરાછા વિસ્તારમાં યોજાયેલી સભામાં ભાજપના ઉમેદવાર કુમાર કાનાણીએ આમ આદમી પાર્ટી પર કર્યા પ્રહાર. કહ્યું, કાયદો અને વ્યવસ્થા જાળવવા હોય તો બીજેપીને આપો મત. ગ્રીષ્માની હત્યા કરનાર ફેનિલ સામેની ટોળકીનો હોવાનો લગાવ્યો આરોપ. ભાજપના ઉમેદવારનો વિવાદિત વિડીયો થયો વાયરલ. રાધનપુરમાં બેસણાના સંતવાણી કાર્યક્રમમાં રૂપિયા ઉડાવતા નજરે પડ્યા લવિંગજી ઠાકોર. સોશિયલ મીડિયામાં લવિંગજી ઠાકોરનો વિડીયો થયો ભારે વાયરલ. ગુજરાતમાં પ્રચાર માટે આવેલા યોગી આદિત્યનાથે કેજરીવાલને ગણાવ્યા નમૂના. કહ્યું, દિલ્હીથી આવેલો નમૂનો આતંકવાદનો સાચો સમર્થક. તો કેજરીવાલે આદિત્યનાથને આપ્યો વળતો જવાબ. ટ્વીટ કરીને કહ્યું, ગુંડાગીરી, ભ્રષ્ટાચાર અને ગંદી રાજનીતિ જોઈએ તો બીજેપીને આપો મત. બુલેટિનમાં આગળ નજર કરીએ વિગતવાર સમાચારો પર. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને લઈને જનતાને વાયદાઓ આપવાની રેસ ચાલી રહી છે. ત્યારે આજે ભારતીય જનતા પાર્ટીએ પોતાનો ચૂંટણી મેનિફેસ્ટો જાહેર કર્યો છે. આ મેનિફેસ્ટોની અંદર તેમણે ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવાની જાહેરાત કરી છે. સાથે સાથે ગુજરાતને 1 ટ્રિલિયન ઇકોનોમી બનાવવાનું લક્ષ્ય પણ સેવ્યું છે. આ સાથે ગુજરાતની જનતા માટે અન્ય કયા વાયદાઓ તેમણે આપ્યા છે, આવો જોઈએ આ અહેવાલમાં. સૌથી પહેલા વાત કરીશું ભારતીય જનતા પાર્ટીના ચૂંટણી ઢંઢેરા વિશે, કારણ કે ભાજપે ચૂંટણીના 5 દિવસ પહેલા આજે સંવિધાન દિવસ પર તેમના ચૂંટણી ઢંઢેરાની જાહેરાત કરી છે. ભાજપનું અગ્રેસર ગુજરાત સંકલ્પ પત્ર. ગુજરાતને 1 ટ્રિલિયન ઇકોનોમી બનાવવામાં આવશે. કૃષિમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે 10,000 કરોડનો ખર્ચ કરશે. 25,000 કરોડના ખર્ચે કૃષિ સિંચાઈ નેટવર્ક વિસ્તારવા પર કામ કરાશે. પશુધનની સારસંભાળ માટે ગૌશાળાઓને માળખાકીય સુવિધા આપવા 500 કરોડનું વધારાનું બજેટ. આયુષ્યમાન ભારત હેઠળ 10 લાખની મર્યાદામાં સારવાર નિઃશુલ્ક મળશે. આગામી 5 વર્ષમાં ગુજરાતમાં યુવાનોને 20 લાખ રોજગારીની તક પ્રદાન કરશે. આદિવાસી ક્ષેત્રોમાં 8 મેડિકલ અને 10 નર્સિંગ મેડિકલ કોલેજની સ્થાપના કરાશે. ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવામાં આવશે. કેજીથી પીજી સુધી તમામ મહિલાઓને ફ્રી શિક્ષણ અપાશે. આર્થિક રીતે નબળા પરિવારની કોલેજ જતી દીકરીઓને મેરિટ પ્રમાણે ઇલેક્ટ્રિક સ્કૂટર મળશે. 20,000 સરકારી સ્કૂલના વિકાસ માટે 10,000 કરોડનો ખર્ચ કરાશે. 5 વર્ષમાં 20 લાખ રોજગાર આપશે. શ્રમિકોને 2 લાખ રૂપિયાની લોન આપશે. યુનિફોર્મ સિવિલ કોડ માટે બનાવેલ કમિટીની ભલામણો લાગુ કરાશે. કટ્ટરવાદને દૂર કરવા માટે સ્પેશિયલ સેલ બનાવવામાં આવશે. ભારત વિરોધી વિચારધારાને સમાપ્ત કરવા માટે કામ કરાશે. ગુજરાતમાં 1,630 કિલોમીટર લાંબો પરિક્રમા પથ બનાવવામાં આવશે. સિનિયર સિટીઝન મહિલાઓ ફ્રીમાં બસમાં મુસાફરી કરી શકશે. હવે વાત કરીએ કોંગ્રેસના ઘોષણાપત્ર તરીકે જાહેર થયેલા ચૂંટણી ઢંઢેરાની, કે જો કોંગ્રેસની સરકાર બનશે તો તેઓ જનતાને કઈ સુવિધા, કયા વાયદાઓ પૂરા પાડશે. કોંગ્રેસનું જન ઘોષણાપત્ર. દરેક ગુજરાતીને 10 લાખ સુધીની મફત સારવાર, મફત દવાઓ ઉપલબ્ધ કરાવાશે. ખેડૂતોને 3 લાખ સુધીની લોન માફ કરાશે. વીજળીનું બિલ માફ કરાશે. સામાન્ય વીજ ગ્રાહકોને 300 યુનિટ સુધી મફત વીજળી મળશે. ગુજરાતમાં 10 લાખ સરકારી નોકરીઓમાં યુવાનોની ભરતી થશે. મહિલાઓ માટે 50% નોકરી અનામત રહેશે. સૈન્ય એકેડેમી ખોલવામાં આવશે. નિયમિત સરકારી ભરતી કેલેન્ડર બહાર પાડવામાં આવશે. સરકારી નોકરીઓમાં કોન્ટ્રાક્ટ આઉટસોર્સિંગ સિસ્ટમ સમાપ્ત થશે. બેરોજગાર યુવાનોને પ્રતિમાસ ₹3,000 બેરોજગારી ભથ્થું અપાશે. દૂધ ઉત્પાદકોને પ્રતિ લિટર ₹5ની સબસિડી. 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર અપાશે. ગુજરાતમાં 3,000 સરકારી અંગ્રેજી માધ્યમની શાળાઓ ખુલશે, જેમાં કેજીથી પીજી સુધી છોકરીઓને મફત શિક્ષણ અપાશે. પીએફ, ઈએસઆઈ અને બોનસ આપવામાં આવશે. મોટેરા સ્ટેડિયમનું નામ બદલી સરદાર પટેલ સ્ટેડિયમ કરાશે. 4 લાખનું કોવિડ વળતર આપવામાં આવશે. કામધેનુ ગૌ સંવર્ધન યોજના હેઠળ વાર્ષિક 1,000 કરોડ અપાશે. છેલ્લા 27 વર્ષમાં જે ભ્રષ્ટાચાર થયો છે તેની તપાસ થશે. ભ્રષ્ટાચાર વિરોધી કાયદો લવાશે અને દોષિતોને જેલમાં ધકેલાશે.
ગુજરાતમાં જૂની પેન્શન યોજના લાગુ કરવામાં આવશે. મનરેગા યોજના જેવી શહેરી રોજગાર ગેરંટી યોજના, કુપોષણને રોકવા માટે, ગરીબોને પૌષ્ટિક આહાર માટે ઇન્દિરા યોજના પણ શરૂ થશે. હવે વાત કરીએ ગુજરાતની ચૂંટણીમાં આ વખતે નવા પક્ષ તરીકે ઉભરી આવેલા પક્ષ આમ આદમી પાર્ટી વિશે, જેણે ચૂંટણી ઢંઢેરો આપ્યો છે. જેના સર્વેસર્વા અરવિંદ કેજરીવાલ દરેક વાર ગુજરાતના પ્રવાસે આવી રહ્યા હતા, ત્યારે દરેક વખતે ગુજરાતની જનતાને ગેરંટીઓ આપી રહ્યા હતા. ત્યારે જાણો શું છે આપની ગેરંટીઓ, આપની ગુજરાતની જનતાને ગેરંટીઓ. 300 યુનિટ ફ્રી વીજળી, 24 કલાક વીજળી અપાશે. 31 ડિસેમ્બર સુધીના તમામ ઘરેલું વીજ બિલ માફ કરાશે. ગુજરાતમાં જૂની પેન્શન યોજના લાગુ કરાશે. મફત અને શ્રેષ્ઠ સારવાર સુવિધા અપાશે. તમામ દવા ટેસ્ટ અને ઓપરેશન મફત થશે. દરેક ગામ, શહેર અને મહોલ્લામાં ક્લિનિક ખોલાશે. ગુજરાતમાં 10 લાખ લોકોને સરકારી નોકરી અપાશે. જ્યાં સુધી રોજગાર ન મળે ત્યાં સુધી પ્રત્યેક બેરોજગારને પ્રતિમાસ 3000 જેટલું બેરોજગારી ભથ્થું અપાશે. 18 વર્ષથી ઉપરની દરેક મહિલાને પ્રતિમાસ 1000 રૂપિયાની સહાય અપાશે. ખેડૂતોનું 2 લાખ સુધીનું દેવું માફ કરાશે. ખેડૂતોના સહયોગ સાથે જમીન માપણી સર્વે કરાશે. ખેતી માટે 12 કલાક વીજળી અપાશે. પાક નુકસાન પેટે 2000 પ્રતિ એકર સહાય મળશે. બંધારણની 5મી અનુસૂચિ અને પેસા એક્ટનો કડક અમલ થશે. દરેક આદિવાસી વિસ્તારમાં શાળાઓ, હોસ્પિટલો, પાકા રોડની સુવિધા અપાશે. ખાનગી શાળાઓનું ઓડિટ અને મનસ્વી ફી પર રોક લગાવાશે. તમામ પ્રવાસી શિક્ષકોને કાયમી કરાશે. એડવોકેટ પ્રોટેક્શન એક્ટ લાગુ કરાશે અને વકીલોને 10 લાખનું લાઈફ ઇન્સ્યોરન્સ અપાશે. 5 લાખનું મેડિક્લેમ અપાશે. 10 વર્ષ વકીલાત પૂર્ણ કરનારને નોટરી લાયસન્સ મળશે. પેપર લીક વિરુદ્ધ કડક કાયદો લવાશે. વેપારીઓને 6 મહિનામાં વેટ રિફંડ અપાશે અને ગૌ માતાની સાર સંભાળ માટે પ્રતિ ગાય પ્રતિદિન 40 રૂપિયા આપવામાં આવશે. સમાચારોમાં આગળ વાત કરીએ. ભારતીય જનતા પાર્ટીએ જે પોતાનું ચૂંટણી મેનિફેસ્ટો જાહેર કર્યો છે તેને લઈને હવે વિપક્ષે તેના પર નિશાન સાધ્યું છે. એઆઈએમઆઈએમના ચીફ અસદુદ્દીન ઓવૈસીએ યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવાને લઈને ભારતીય જનતા પાર્ટી પર પ્રહાર કર્યા છે અને કહ્યું છે કે ભારતીય જનતા પાર્ટીનું યુસીસી એ પોતાની નિષ્ક્રિયતા છુપાવવાનો કાયદો છે. અસદુદ્દીન ઓવૈસીએ વધુમાં શું કહ્યું છે, સાંભળો. ભાજપ દ્વારા આજે ચૂંટણી ઢંઢેરો જાહેર કરવામાં આવ્યો છે, જેમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ થાય, હિંસા ભડકાવનારા અને સરકારી અને પ્રાઇવેટ મિલકતોને નુકસાન પહોંચાડનારાની પ્રોપર્ટી જપ્ત કરવા અંગે કાયદો લાવવાની વાત કરવામાં આવી છે. ત્યારે ભાજપના આ ચૂંટણી ઢંઢેરા પર એઆઈએમઆઈએમના ચીફ અસદુદ્દીન ઓવૈસી લાલઘૂમ થયા હતા. સાથે યુસીસીને લઈને પર ભાજપ પર આકરા પ્રહાર કર્યા છે. जिस तरीके से आज बीजेपी ने अपना संकल्प पत्र जारी किया और उसमें कई ऐसे अहम मुद्दे हैं, उसको लेकर भी आज जो बीजेपी अध्यक्ष जेपी नड्डा के जरिए कहा गया, एक जो है वो यूनिफॉर्म सिविल कोड है और साथ ही दूसरा जो है तो दंगे और असामाजिकता फैलाने वाले जो अशांति फैलाने वाले लोग हैं उनकी प्रॉपर्टी एक्ट का भी एक लागू करने की बात कही गई है. इसी पर बातचीत करने के लिए हमारे साथ मौजूद है ओवैसी जी. सर ये बताइए कि जिस तरीके से यूनिफॉर्म सिविल कोड लाने की बीजेपी ने बात कही है कि अगर हमारी सत्ता आती है गुजरात के अंदर तो हम यूनिफॉर्म सिविल कोड लाएंगे. नहीं, ये बात का तो पहले भाजपा ने जिक्र किया है और हमारी पार्टी यूनिफॉर्म सिविल कोड के खिलाफ इसलिए है क्योंकि वो अल्पसंख्यक समाज, आदिवासियों, दलित के लिए यूनिफॉर्म सिविल कोड होगा और मेजॉरिटी कम्युनिटी के लिए वो हिंदू कोड होगा. तो आर्टिकल 29 के तहत मुझे अपने कल्चर का प्रोटेक्शन का अनफिटेड राइट, फंडामेंटल राइट है मुझे. तो भाजपा ये मेरा कल्चर का राइट मुझसे नहीं छीन सकती. और रहा सवाल यूनिफॉर्म सिविल कोड का, तो फिर आप क्या, जो अगर कोई अपना रिलीजन बदलना चाहता है तो कानून निकाल देंगे आप. हिंदुज़म को छोड़कर अगर कोई दूसरा मज़हब चेंज करना है तो आप परमिशन नहीं देते. आपके प्रदेश में डिस्टर्ब्ड एरियाज़ एक्ट है जहाँ पर मुसलमान को कलेक्टर परमिशन देता घर ख़रीदने की. और फिर आपने यूनिफॉर्म सिविल कोड की बात की, जो मलधारीज हैं कच्छ के, वहाँ पर आप उनको इसलिए फॉरेस्ट राइट्स नहीं देते क्योंकि वो मुसलमान हैं, डांग में दे देते हैं आप. तो यूनिफॉर्म सिविल कोड अपनी नाकामियों को छुपाने का भाजपा के पास एक तरीक़ा है और ये बिल्कुल फंडामेंटल राइट्स के ख़िलाफ़ होगा. सर साथ ही ये कहा है कि जो दंगे फैलाते जो असामाजिक तत्व है उनकी प्रॉपर्टी को जब्त करने का भी एक कानून लाया जाएगा. तो जो नरोडा पाटिया का जो खातिल जो आपके लिए वोट मांग रहा है ओपनली मोदी जी के नाम पर, उसके लिए क्या करेंगे आप? जिन बच्चों को आपने कोर्ट सज़ा नहीं दिया, आखिर गरबा में पत्थर फेंकने के इल्ज़ाम में आपने रोड पर लाकर उनको मारा, उनकी बेइज्जती की, उस कानून का क्या करेंगे आप?
तीसरा, आपने बिल्किस बानो के रेपिस्ट को, उसकी बेटी के कातिलों को छोड़ दिया, वो कानून का क्या करेंगे? आप ही की सरकार छोड़ती है दिल्ली में। और इस तरह का कानून यूपी में बनाया था, सुप्रीम कोर्ट ने उस पर उसको नेगेटिव बोला। जब तक ये इस तरह का कानून बना रहे हैं, मगर जो आप डिस्क्रिमिनेशन कर रहे हैं डेवलपमेंट में, जो डिस्क्रिमिनेशन कर रहे हैं अल्पसंख्यक समाज मुसलमान से, उसके बारे में तो बताइए। साथ ही ये भी कहा गया है कि 5 साल में 1 लाख महिलाओं के लिए जॉब अपॉर्चुनिटी की जाएगी, उनको जॉब दी जाएगी। यहाँ पर 20.24 नौजवानों में, युवाओं में अनएम्प्लॉयमेंट है। आप नौकरी की बात कर रहे हैं, आपने टीचर्स के 19,000 पोस्ट हैं, आपने सिर्फ 2,000 पोस्ट का नोटिफिकेशन दिया, वो भी चुनाव के बाद। कितना आप लोग गलत बोलेंगे भाजपा वाले। मुसलमानों का जो परसेंटेज है गवर्नमेंट एम्प्लॉयमेंट में, वो 7 से 1% हो गया। इसके बारे में बताइए आप क्या बोलेंगे। तो सुपर स्पेशलिटी डॉक्टर्स के आपने पोस्ट बता दिए, कितने काम कर रहे हैं? 20 ही काम कर रहे हैं। तो हर मैदान में भाजपा, हर सेक्शन में वहाँ पर नाकाम साबित हो रही है गुजरात में। सर, आप कहते हैं कि भाजपा नाकाम साबित हो रही है, लेकिन कल एक बार फिर आपने गुजरात दंगों के मुद्दे को छेड़ दिया। कल आप जुआपुरा में थे, आपने ये कह दिया, आपने सारे दंगे के केसेस को याद करवा दिया। मैंने कहा किया, ये तो होम मिनिस्टर अमित शाह ने किया ना। उन्होंने कहा कि हमने 2002 में सबक सिखाया, तो मैंने कहा कि आपने सबक सिखाया बिल्किस को, आपने सबक सिखाया एहसान जाफरी को, आपने सबक सिखाया नरोडा पाटिया के हत्या करने वालों को, जो आपके लिए आज मोदी के नाम पर रोड पूछ रहा है। आपने सबक सिखाया बेस्ट बेकरी वालों को। आपने इसी प्रदेश में 2002 में हजारों लोगों को रिफ्यूजी बना दिया। आपने सबक सिखाया उनको, आपने सबक सिखाया। ये सबक याद करते हैं लोग। वली दखनी की खबर को, आपने जो उर्दू का सबसे बड़ा शायर था, आपने उसकी खबर को मिटा दिया, वो सबक सिखाया आपने। आप ही ने उठाया इसको, भाजपा ने उठाया, मैंने नहीं उठाया। और अफसोस की बात यह कि देश के गृह मंत्री उठा रहे हैं उसको 2002 के। तो आप ये उठाकर ये बता रहे हैं कि आपकी सरकार उस वायलेंस में इन्वॉल्व थी क्या? वो स्टेट स्पॉन्सर्ड वायलेंस था क्या? बताइए आप। सर, लेकिन सवाल ये भी आता है ना, जहाँ पे गुजरात दंगों की बात आती है, तो दंगों के बाद गुजरात में मोदी जी को सबसे ज़्यादा सीटें मिली थी, 127 सीट। आज भी गुजरात के अंदर जो हिंदू मुस्लिम डिवाइड है वो क्लियरली विजिबल है और देखा जाता है। तो वैसे में कहीं ना कहीं बीजेपी भी ऐसे मुद्दे को उछालती है, आप भी ऐसे मुद्दे को उछालती है। वो बी टीम वाला जो फैक्टर है वो दिखता है कहीं। नरेंद्र मोदी को प्रधानमंत्री पद पर वो गए 2002 के बाद, तो जीतते गए ना इलेक्शन। वो असदुद्दीन ओवैसी क्या जीत रहा है? 2002 से वो जीतते जा रहे हैं। उन्होंने उनके भाषण को उठाकर देख लीजिए, जेम्स लिंगडो, हाँ, अहमद मियाँ पटेल, मैं ये कैंप इसलिए चलाऊंगा कि वो रिप्रोडक्शन के सेंटर बन जाएंगे। ये सब तो उन्होंने किया ना। वो मुख्यमंत्री थे तो वो उनकी नाक के नीचे ये सब दंगे हुए, चाहे गोधरा हो या आपका ये बिल्किस का किस्सा हो या रेप हो, एहसान जाफरी का मसला हो, बेस्ट बेकरी का हो, ये सब तो हुआ ना। उसके बाद वो चुनाव जीतते जीतते वो चले गए। बल्कि वो जो परमार जो मोची था, जिसका फोटो बड़ा पूरा पॉपुलर वायरल हुआ था कि उसके हाथ में 2 चाकू हैं, वो खुद आज मीडिया को कह रहा है कि भाई मैं तो रोड पर ही बैठकर मोची बना हूँ, जो हमको इस्तेमाल करे वो प्रधानमंत्री दिल्ली तक पहुँच गए। वो उठा रहे हैं, हम कहाँ उठा रहे हैं? डिवीजन आप क्रिएट कर रहे हैं। आपने तो वेजलपुर विधानसभा में नेशनल हाईवे 8 में एक बॉर्डर बना दिया आपने, कि बॉर्डर के इस तरफ जो अल्पसंख्यक समाज मुसलमान रहते हैं वहाँ पर कुछ काम नहीं होगा और दूसरी तरफ सब काम होगा। आप देखिए दानी लिमड़ा में जाकर देखिए, दलित और अल्पसंख्यक मुसलमान रहते हैं, 3-3 75 फीट के पिराना हिल के कचरे का मीनार बने हुए वहाँ पर। कौन कर रहा है? आप कर रहे हैं, आप ही कर रहे हैं। बिल्कुल। तो ये थे ओवैसी जी, जिनका कहना है कि किस तरीके से गुजरात के अंदर यूनिफॉर्म सिविल कोड की बात हो या बीजेपी ये सारी चीज़ों को करवा रही है। कैमरामैन अनिल जायसवाल के साथ गोपी घांगर, अहमदाबाद। વધુ સમાચારો પર નજર કરીશું, પરંતુ હાલ રોકાઈશું એક વિરામ માટે। આપ જોતા રહો ગુજરાત તક। તો આરએસએસ અને જનસંઘ ભારતીય જનતા પાર્ટી જે બની એ બહુ જલ્દી ભૂતકાળ બની છે. ગુજરાતના લોકો સ્વાભિમાની લોકો એમને સંગઠનનો ડર પણ લાગે છે
અને એટલા જ માટે એ એટેક કરવાનો પ્રયત્ન કરે છે. અમે ભાજપની જેમ કાગળ ઉપર દારૂબંધી અને પાછળથી ખિસ્સા ભરવાનો કાર્યક્રમ નહીં કરીએ. ભરતી અટકી પડી છે. શા માટે અટકી પડી છે? 27 વર્ષથી શાસનમાં છે ભારતીય જનતા પાર્ટી, તેના કારણે કોંગ્રેસે શોધવા જોઈએ. સામાન્ય રીતે પૃથ્વીનો ગોળો ઊંધો થઈ જાય એવા કોઈ ચાન્સીસ નથી, પણ ધારો કે થઈ જાય તો પણ ભાજપ આ જન્મમાં ઇમ્પોસિબલ. ગુજરાત તક આવી રહ્યું છે નેતાઓ અને જનતાનો મિજાજ જાણવા. કોંગ્રેસની ફાઇટ છે લોકશાહીને બચાવવા માટે. આ જ યુવાઓ સાથે અમે વાત કરવા માટે આવી પહોંચ્યા છીએ સંસ્કારી નગરી વડોદરાની MS યુનિવર્સિટીમાં. ગુજરાત તકનો રથ અમદાવાદથી પહોંચી ચૂક્યો છે રાજકોટમાં. જય દ્વારકાધીશ. ગુજરાત તકની ટીમ પહોંચી છે દ્વારિકા નગરીમાં. ગુજરાત તકનો ચૂંટણી રથ જે છે તે ગુજરાત વિદ્યાપીઠમાં પહોંચી આવ્યો હતો. વિધાનસભાની ચૂંટણી આ વખતે ખૂબ જ રસપ્રદ રહેવાની છે. વિરામ બાદ આપ સૌનું સ્વાગત છે. બુલેટિનમાં આગળ વાત કરીએ. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીનો ધમધમાટ ચાલી રહ્યો છે અને ગુજરાતની રાજનીતિ પર નજર કરીએ તો છેલ્લા 27 વર્ષથી ભારતીય જનતા પાર્ટી ગુજરાત પર એક હથ્થું શાસન કરી રહી છે. પરંતુ આ વખતની વિધાનસભાની ચૂંટણી જે છે એ ખૂબ રસાકસીવાળી રહેશે, કારણ કે આ વખતે નવો પક્ષ આમ આદમી પાર્ટી પણ ચૂંટણીના રણ મેદાનમાં છે. ત્યારે તેની સામે લડવા માટે આ વખતના ત્રિપાંખિયા જંગમાં ભારતીય જનતા પાર્ટીની તૈયારીઓ કેવી છે અને આ ચૂંટણીમાં વિકાસ મોટો મુદ્દો રહેશે કે પછી હિન્દુત્વ મોટો મુદ્દો રહેશે, એ માટે ગુજરાત તક સાથે ખાસ વાત કરી છે બીજેપીના પ્રદેશ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલાએ. તો આવો જોઈએ અમારા સહયોગી ગોપી ઘાંગરનો આ ખાસ અહેવાલ. કે હું જે પાર્ટીનો કાર્યકર્તા છું એ પાર્ટીની સરકારમાં પૂરેપૂરી પારદર્શિકતા છે. આ પ્રજાનો પ્રેમ છે. આના પ્રજાનો પ્રેમ પરિશ્રમથી માનનીય મોદીજીએ મેળવ્યો છે. ક્યાંય કોઈ નાની ક્યાંકથી કોઈથી ભૂલ થઈ નથી, એ જવાનીઓ હેરાન થયા છે, એની માફી માંગીએ છીએ. ચૂંટણીનો રંગ જામી ચૂક્યો છે. પ્રધાનમંત્રીથી લઈને ગૃહમંત્રી અમિત શાહ અને બીજેપી અધ્યક્ષ બધા જ અત્યારે કેમ્પેનિંગ કરી રહ્યા છે અને તેવામાં અત્યારે આપણી સાથે જોડાયા છે પ્રદીપસિંહભાઈ. પ્રદીપસિંહભાઈના ઇન્ટ્રોડક્શનની મારે જરૂર નથી, કેમ કે બધા જ એમને ઓળખે છે અને ઘણા વર્ષોથી ઓળખે છે, કારણ કે મેં એમને યુનિવર્સિટીમાં આંદોલન કરતા જોયા છે. પ્રદીપસિંહભાઈ, યુનિવર્સિટી આંદોલનથી લઈને બીજેપી સુધીનું સફર અને આ પોઝિશન ઉપર પહોંચવાની સફર કઈ રીતે જોઈ રહ્યા છે? ગોપી, મારે સદભાગ્ય છે કે જ્યારે હું કોલેજમાં ભણતો ત્યારે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓના સંપર્કમાં આવ્યો. વિદ્યાર્થી પરિષદનું કામ કરવાનું મને સૌભાગ્ય મળ્યું અને કામ કરતાં કરતાં પૂર્ણ સમયનો કાર્યકર્તા, યુનિવર્સિટીમાં ઇલેક્શન લડવાનું, સંગઠનમાં વિવિધ જવાબદારીઓને કામ કરતાં કરતાં યુવા મોરચામાં જોઈન્ટ થયો. જે હું વિદ્યાર્થી પરિષદમાં શીખ્યો છું એ જીવનભર મારી સાથે રહેવાનું છે. રાષ્ટ્રભક્તિના સંસ્કારો મને વિદ્યાર્થી પરિષદના કાર્યાલય શ્રીલેખા ભવનથી મળ્યા છે અને ખૂબ બધા મિત્રો પણ મને વિદ્યાર્થી પરિષદે આપ્યા છે. એમાંથી ઘણા બધા લોકો આજે મારી સાથે ભારતીય જનતા પાર્ટીમાં પણ કામ કરે છે. એ એવી ઉંમર હોય છે જેવો સંપર્ક એવું વ્યક્તિત્વનું નિર્માણ થાય છે. હું વિદ્યાર્થી પરિષદના સંપર્કમાં આવ્યો એટલા માટે આજે હું અહીંયા ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય પર છું અને ભાજપનું કામ કરવાનું મને ત્યાંથી પ્રેરણા મળી. પણ જો હું કોઈ ખોટા લોકોના હાથમાં આવી ગયો હોત, કોલેજ જીવન દરમિયાન રોજ તોફાન કરવા, કોલેજ જીવન દરમિયાન રોજ મારામારી, કોલેજ જીવન દરમિયાન મસ્તી, એમાંથી અલગ ભણતા ભણતા પણ સામાજિક કામ કરી શકાય, ભણતા ભણતા પણ દેશ માટે લડી શકાય, આ સંસ્કાર મને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદમાંથી મળ્યા અને આ મારું સદભાગ્ય માનું છું. આજે ત્યાંથી જે મળ્યું છે એના લીધે આજે ભારતીય જનતા પાર્ટીનું કામ ખૂબ સરળતાથી અને આનંદપૂર્વક કરું છું. ના, ત્યાંથી જે મળ્યું છે, કારણ કે મેં તમને યુનિવર્સિટીમાં મેં એ દિવસ પણ જોયા છે જ્યારે એબીવીપી વિપક્ષમાં હતું અને ગજબ ત્યાં આગળ તોફાનો થતા હતા. આજે બીજેપીમાં તમે છો અને એક શિસ્તવાળું સંગઠન છે, એને કઈ રીતે તમે જોવો છો? નહીં, વિદ્યાર્થી પરિષદ એ વિદ્યાર્થીનું સંગઠન છે.
કોઈ રાજકીય પાર્ટી સાથે એમને લેવા દેવા નથી. વૈચારિક સામ્યતા હોઈ શકે રાજનૈતિક પાર્ટી સાથે વિદ્યાર્થી પરિષદને, પણ વિદ્યાર્થી પરિષદ કોઈ રાજનૈતિક સંગઠન નથી. એ વિદ્યાર્થીઓનું સંગઠન છે અને પૂર્ણત્વ પોતે સ્વતંત્ર સંગઠન ચલાવે છે. અમે વિદ્યાર્થી હતા ત્યાં સુધી વિદ્યાર્થી સંગઠનમાં કામ કર્યું, ભણવાનું પૂરું થયું, રાજકીય પાર્ટીમાં કામ કરવાની ઈચ્છા થઈ હતી, એટલા માટે ભારતીય જનતા પાર્ટીથી શ્રેષ્ઠ કોઈ પાર્ટી મને લાગી નહીં, એટલા માટે ભારતીય જનતા પાર્ટીમાં હું જોઈન્ટ થયો. અને ભારતીય જનતા પાર્ટીનું કામ કરતાં કરતાં અહીંયા જ્યારે યુપીએ સરકાર હતી કેન્દ્રની અંદર, ત્યારે લાલ ચોકમાં જઈને તિરંગો લહેરાવીને કેન્દ્ર સરકાર સામે આંદોલન કર્યું. સંસદ ઘેરાવાનો કાર્યક્રમ અદ્ભુત, મનમોહન સિંહની સરકારે જે ભ્રષ્ટાચાર કર્યા એની સામે ભ્રષ્ટાચારીઓ સાવધાન, જાગ ઉઠાએ નોજવાન, ગુજરાતમાંથી 25,000 જવાનીઓ લઈને અમે સંસદ ઘેરાવવા માટે ગયા અને ત્યાં જઈને પણ જેલવાસ પણ ભોગવ્યો અને પોલીસની લાઠી પણ ખાધી. એટલે ભારતીય જનતા પાર્ટીમાં આવ્યા પછી પણ દેશ માટે જ્યારે સરકાર કેન્દ્રમાં કોંગ્રેસની હતી ત્યારે આંદોલન અમે કરતા રહ્યા. આજે જે પ્રકારનું કામ માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબ દેશની અંદર કરી રહ્યા છે, આજે આંદોલનની જરૂર નથી. આજે હવે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે માનનીય મોદી સાહેબ જે લોક કલ્યાણની યોજનાઓ બનાવે છે એ યોજનાઓ લોકો સુધી પહોંચે અને વધારેમાં વધારે લોકો એ યોજનાનો લાભ લઈએ, અમારી જવાબદારી છે. તો હવે એક આંદોલનકારી પ્રદીપસિંહ વાઘેલા, હવે જ્યારે કેન્દ્ર સરકાર આટલું સારું ગરીબ કલ્યાણનું કામ કરે છે તો છેવાડાના ગરીબ લોકો સુધી મોદી સાહેબના વિચારો અને યોજનાઓ પહોંચે અને યોગ્ય વ્યક્તિને લાભ મળે, એ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે પ્રદીપસિંહની જવાબદારી છે. બેન, તમે કીધું કે હવે આંદોલનકારી પ્રદીપસિંહની જરૂરત નથી, પણ સવાલ એ આવે છે કે ગુજરાતમાં છેલ્લા વર્ષની અંદર 18થી વધારે આંદોલન થયા. સૌથી મોટું આંદોલન થયું બેરોજગારોનું. યુવાનો, તમે યુવાવસ્થામાં રોડ ઉપર ઉતરતા હતા ને યુવાનો પણ રોડ ઉપર ઉતર્યા. તમને લાગે છે કે ક્યાંક ને ક્યાંક બીજેપી એક ફેલિયર તરીકે આવી, કારણ કે આટલી મોટી સંખ્યામાં પેપર ફૂટવા, રોડ ઉપર યુવાનો ઉતરવા, એને કઈ રીતે? કારણ કે બીજેપી સરકાર 27 વર્ષથી બીજેપીની છે ગુજરાતમાં. ગોપીબેન, આપ પણ જાણો છો, હું પણ જાણું છું, આખા દેશની અંદર સૌથી વધારે રોજગાર કોઈ રાજ્યમાં મળે છે તો એ ગુજરાત છે. 1 કરોડથી વધારે આ દેશના અલગ અલગ રાજ્યોએ, મહારાષ્ટ્ર છે, રાજસ્થાન છે, ઓડિશા છે, નોર્થ ઇસ્ટના રાજ્યો છે, બંગાળ છે, ઉત્તર પ્રદેશ છે, મધ્યપ્રદેશ છે, આ અલગ અલગ રાજ્યોમાંથી રોજગારી મેળવવા માટે જવાનીઓ ગુજરાતમાં આવે છે. ગુજરાતની જમીન એમને રોજગારી આપે છે. આ ગુજરાતની જમીનનું સૌભાગ્ય છે. રહી વાત આંદોલનની, તો જ્યારે ચૂંટણી નજીક હોય ત્યારે અલગ અલગ રાજકીય પાર્ટીઓના મનમાં એવું હોય કે આંદોલનો ઊભા કરશું, નાની મોટી કોઈ છૂટમૂટ ઘટનાઓ બને, એ ઘટનાનો દુરુપયોગ કરીને 2017 પહેલાં પણ આંદોલન કરતા હતા, 22ના ઇલેક્શન પહેલાં પણ આંદોલન થઈ, 19નું લોકસભા ઇલેક્શન હતું ત્યારે પણ દિલ્હીમાં જંતર મંતર આપણને ખબર છે. ને હજી પણ કહું છું 2024નું જ્યારે લોકસભાનું ઇલેક્શન આવશે, નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે આ દેશ માટે કર્યું છે અલગ અલગ ક્ષેત્રમાં, એ રોજગારનું ક્ષેત્ર હોય, રોજગારની તકો ઊભી કરવાની વાત હોય, આરોગ્યની સેવાને, વિશ્વની સૌથી મોટી આરોગ્ય સેવા આયુષ્યમાન ભારતને ભારત જનતાનો લાભ આપવાની વાત હોય, રોડ રસ્તાની વાત હોય, સિંચાઈની વાત હોય, ખેડૂતોને આવક બમણી કરવાની વાત હોય, વીજળીની વાત હોય, શિક્ષા પદ્ધતિમાં આમૂલ ફેરફારની વાત હોય, દરેક ક્ષેત્રમાં આજે ભારત આગળ વધી રહ્યું છે. તો પણ 2024ની અંદર કોંગ્રેસ અને બાકી બધી રાજકીય પાર્ટીઓ નાના મોટા કંઈ મુદ્દા ઊભા કરીને, જેમ યુપીનું ઇલેક્શન હતું એવા સમયે પેલા ટિકિતભાઈ પંજાબમાં અને યુપીમાં આંદોલન કરતા હતા, ખેડૂત આંદોલન, પણ જનતાએ જાકારો આપ્યો. રાજકીય પાર્ટીઓ આંદોલન કરે, એમનો અધિકાર છે. સરકારે બિલ પાછું લેવું પડ્યું. દુર્ભાગ્ય છે કે ખેડૂતોને સાચી વાત ખેડૂત આગેવાનોએ સમજાવવી જોઈએ. તો જગતનો તાજ છે ખેડૂત. ખેડૂતનું માન સન્માન જેટલું ભારતીય જનતા પાર્ટી અને માન્ય નરેન્દ્રભાઈ મોદીજી પાસે છે, એટલી આ દેશની કોઈ રાજકીય પાર્ટી કે રાજકીય નેતા એનું સન્માન નથી કરતા. એટલું સન્માન નરેન્દ્રભાઈ મોદી ખેડૂતનું કરે છે, કેમ કે એમને ખબર છે કે ભારતની અંદર ભારતનો ખેડૂત જે જગતનો તાત કહેવાય છે, પાટો મારીને જમીન પર એ પેદા કરે છે અને આખા વિશ્વનું પેટ ભરે છે. એ ખેડૂતોની વાતને સમજાવવા માટે એમને પ્રયાસ કર્યો. જ્યારે એમાં સફળતા ન મળી તો ખેડૂત સામે, જગતના તાજ સામે એક સ્ટેપ પાછા જવામાં મોદી સાહેબે નાનપ અનુભવી નથી, ખૂબ વિશાળ હૃદય સાથે ખેડૂતોની વાત સંમત થયા છે. પણ ગુજરાતના યુવાનોના આંદોલન લઈને કેમ બીજેપી કંઈ નથી કહેતી? કારણ કે સવાલ અહીંયા આગળ 5 લાખ રોજગાર, 27 લાખ લોકોએ તલાટી પંચાયત માટેના ફોર્મ ભર્યા છે.
હવે ક્યાંક ને ક્યાંક કંઈક તો સિસ્ટમ એવી છે કે ક્યાંક પ્રોબ્લેમ છે, માટે થઈને 27 લાખ લોકોએ ફોર્મ ભરવા. ગોપીબેન, તમે પ્રશ્ન પૂછ્યો એના માટે હું તમારો આભાર વ્યક્ત કરું છું. અને તમે અને હું બંને આપણે સરખી ઉંમરના છીએ, સાથે જ ભણતા આપે પણ આપના ક્ષેત્રમાં કામ ચાલુ કર્યું. હું સ્ટુડન્ટ લીડરશિપમાંથી, યુથ એક્ટિવિટીમાંથી બીજેપીમાં કામ કરતો થયો. છેલ્લા 20 વર્ષની અંદર આખા દેશની અંદર સરકારી વ્યવસ્થામાં સૌથી વધારે ક્યાંય ભરતી થઈ છે તો એ સ્ટેટ ગુજરાત છે. એ શિક્ષકની ભરતી હોય, એ તલાટીની ભરતી હોય, એ ક્લાર્કની ભરતી હોય, એ મામલતદારની ભરતી હોય, એ પીએસઆઈની ભરતી હોય, એ કોન્સ્ટેબલની ભરતી હોય, એ ડીવાયએસપીની ભરતી હોય, એ ડેપ્યુટી કલેક્ટરની ભરતી હોય, રજિસ્ટ્રારની ભરતી હોય, કે યુનિવર્સિટીના અલગ અલગ ડિપાર્ટમેન્ટની અંદર અધ્યાપકની ભરતી હોય. સરકારી વ્યવસ્થામાં સૌથી વધારે ભરતી કરવાવાળું રાજ્ય એ ગુજરાત છે. અને ગુજરાતથી 4 ગણા મોટા ડબલ સાઇઝના સ્ટેટોથી પણ ગુજરાત સરકારી ભરતીમાં નંબર 1 છે. આ બધાને આપણને ખબર છે. એનાથી આગળ ગુજરાત એવું રાજ્ય છે જ્યાં સૌથી વધારે રોજગારી આપવાની ક્ષમતાવાળા યુવાનો ઊભા થયા છે. અને ત્રીજી વાત, આ ગુજરાત એવું રાજ્ય છે જ્યાં સૌથી વધારે ઉદ્યોગો આવે છે. ઉદ્યોગો કેમ આવે છે તો ગુજરાતની સરકારે છેલ્લા 20 વર્ષમાં, જ્યારે નરેન્દ્રભાઈ મોદી સાહેબ ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે જે એમને ઉદ્યોગો માટે જે વાતાવરણ ગુજરાતની અંદર ક્રિએટ કર્યું છે એના આધારે ઉદ્યોગોનો એક સ્ટેબલ ગવર્મેન્ટના લીધે, માનનીય મોદીજીના લીધે, ભાજપના લીધે ગુજરાતની અંદર એ રોકાણો કરે છે. એ રોકાણો કરે છે એટલે દેશભરના જુવાનીઓને એ રોજગારી મળે છે. રહી વાત આંદોલનની, તો બધા રાજકીય પ્રેરિત આંદોલનો હોય છે અને સરકારમાં આટલી ભરતી થવા છતાં ક્યાંય ને ક્યાંય દરેક યુવાનને એવું હોય કે હું પણ સરકારી વ્યવસ્થામાં લાગું. અને જ્યારે કોઈ પણ ભરતી હોય ત્યારે સરકારી વ્યવસ્થામાં લાગવા માટે એ પ્રયાસ કરતા હોય છે, પણ જ્યારે સરકારી વ્યવસ્થામાં એ પરીક્ષા પાસ ન કરે તો હતાશ પણ થાય છે. પણ આ ગુજરાતના જુવાનિયાઓ છે ફરી પાછા પગ ઉપર ઊભા થાય છે અને નોકરીમાં જેટલા રૂપિયા કમાય છે એના કરતાં વધારે પોતાના પગ ઉપર ઊભા થઈને બીજા 50 જુવાનિયાઓને, ગુજરાતી જુવાનિયાઓ નોકરી આપે. સરકારી નોકરી ક્યાં છે? 18 પેપર ફૂટી ગયા. એટલે ક્યાંક ને ક્યાંક ઇલેક્શનનો એક મુદ્દો પણ પેપર ફૂટવાને બતાવવામાં આવે છે. કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી હોય, બંનેની ચૂંટણીમાં એક મુદ્દો જરૂર હોય છે કે પેપર ફૂટે છે. અહીંયા ગોપીબેન, આ મુદ્દો તમારા માટે છે માત્ર. આ મુદ્દો ગુજરાતના જુવાનિયાઓ માટે નથી. પેપર ફોડોવાળા જે પાપી લોકો હતા એમને સજા પણ મળી છે અને આવનારા સમયમાં પણ આવી કોઈ ઘટના બનશે તો કડકમાં કડક કાર્યવાહી સરકાર કરશે. પણ એનાથી ભરતીને શું ઇફેક્ટ છે? જીપીએસસીની આટલી ભરતી 10 વર્ષની અંદર થઈ. ગુજરાતના લાયક ઉમેદવારો જે પરિશ્રમ કરતા હતા, જે ગરીબ ઘરમાં જન્મા છે, પોતાની આવડતથી, પોતાની ક્ષમતાના આધારે એ ગુજરાતની અંદર મામલતદાર બન્યા છે, ડીવાયએસપી બન્યા છે. આમાંથી બહુ બધા લોકો તો અત્યારે એસપી બની ગયા છે. લગભગ 25-26 યુવાનો જે છેલ્લા 15 વર્ષની અંદર આ જીપીએસસીની એક્ઝામ આપ એમને મળો જઈને, આપ વલસાડ એસપીને જઈને મળો, આપ નવસારી એસપીને જઈને મળો, આપ ઘણા બધા ડીસીપી છે એમને જઈને મળો. એવા અસંખ્ય જુવાનિયાઓ જે છે આજ સારી જગ્યાએ ગુજરાતની સેવા કરી રહ્યા છે. પોતાની ક્ષમતાના આધારે એ પરીક્ષા પાસ કરીને એમને સદભાગ્ય મળ્યું છે. પણ આ ક્ષમતા એમનામાં છે, એના માટે પારદર્શક ભરતી જ્યારે જીપીએસસીના માધ્યમથી માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના માર્ગદર્શનમાં થઈ અને વારંવાર થઈ, સૌથી વધારે આ સ્ટેટ લેવલની પરીક્ષા ગુજરાતમાં થઈ છે. ગુજરાતમાં અને એની અંદર સવાલ ઉમેદવારો પાસ થયા છે. કોઈ એમને તમે જે પ્રકારે રાજસ્થાનમાં આક્ષેપ થાય છે, જે પ્રકારે મહારાષ્ટ્રમાં આક્ષેપ થતા હતા, જે પ્રકારે પશ્ચિમ બંગાળમાં શિક્ષકની ભરતીમાં આક્ષેપ થતા હતા, એવો એક આક્ષેપ ગુજરાતની અંદર 20 વર્ષમાં મને બતાવી દો, હું જાહેર જીવન છોડી દઈશ. 18 પેપર ફૂટવા, બિન સચિવાલયનું પેપર ફૂટ્યું. સરકારે સ્વીકાર કર્યું કે બિન સચિવાલયનું પેપર ફૂટ્યું. 22 લોકોને અરેસ્ટ કર્યા. સરકારે એક્શન લીધા ને? પશ્ચિમ બંગાળમાં એક્શન લેવામાં આવ્યા ના? એમનો જ એક મંત્રી પૈસા લઈને ભરતી. છોકરાઓના કેરિયરનું શું? જો કોઈ ભૂલ કરી છે એની સજા એને મળશે. સરકારે તો ખુલ્લા મને પારદર્શક ભરતીની વ્યવસ્થા કરી. ક્યાંય કોઈ નાની ક્યાંકથી કોઈથી ભૂલ થઈ, એનાથી એ જુવાનિયાઓ હેરાન થયા છે, એની માફી માંગીએ છીએ. પણ એ જુવાનિયાઓ હિંમત હાર્યા નથી. એ જુવાનિયાઓને ભારતીય જનતા પાર્ટી અને માનનીય મોદી સાહેબ ઉપર સંપૂર્ણ ભરોસો છે. એ તૈયારી કરી છે ને એ પછી પણ પરીક્ષાઓ થઈ, એ પરીક્ષાઓ પર પાસ થયા છે. એવા જુવાનિયાઓને અભિનંદન આપું છું. આગળ પણ સરકારી વ્યવસ્થાની અંદર જીપીએસસીના માધ્યમથી હોય કે પંચાયત બોર્ડના માધ્યમથી હોય કે અલગ અલગ ભરતીઓ થવાની છે અને એમાં યોગ્ય ઉમેદવારને તક મળશે એવું વિશ્વાસ સાથે હું એટલા માટે
કહી શકું છું કે હું જે પાર્ટીનો કાર્યકર્તા છું એ પાર્ટીની સરકારમાં પૂરેપૂરી પારદર્શિકતા છે. કોંગ્રેસના શાસનમાં તલાટીમાં ભરતી થવું હોય તો કાં લાખ રૂપિયા કે 25 લાખ જોતા હતા અથવા કોઈ નેતાના સગાવાલા હોવું જોઈએ. જિલ્લા પંચાયતના માધ્યમથી ભરતીઓ થતી હતી શિક્ષકની, જિલ્લા પંચાયતના માધ્યમથી ભરતી થઈ તલાટીઓની, જિલ્લા પંચાયતના માધ્યમથી બદલીઓ થતી હતી. આ બધી વ્યવસ્થાની અંદર કોંગ્રેસે એટલો બધો ભ્રષ્ટાચાર કર્યો હતો. એટલા માટે તો કોંગ્રેસને ઘરે બેસાડીને ગુજરાતની જનતાએ માનનીય મોદીજી અને ભાજપની પસંદગી કરી છે અને ભાજપને આશીર્વાદ આપ્યા છે. તો આ પારદર્શક જે વ્યવહાર છે ભરતીની અંદર એ આખા ભારતની અંદર કંઈ શ્રેષ્ઠ હોય તો એ ગુજરાતની અંદર છે બેન. એક વાત અહીંયા એ પણ ઉદ્ભવે છે અને લોકો કહે છે પણ ખરા કે 27 વર્ષની એન્ટી ઇન્કમ્બન્સી છે. તમને લાગે છે એન્ટી ઇન્કમ્બન્સી છે? એન્ટી ઇન્કમ્બન્સી જેવું એક પણ જગ્યાએ ક્યાંય જોવા મળતો નથી. આ પ્રજાનો પ્રેમ છે. આના પ્રજાનો પ્રેમ પરિશ્રમથી માનનીય મોદીજીએ મેળવ્યો છે. એના માટે રાત દિવસ એમને કામ કર્યું છે. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને ગુજરાતની જનતાનું સમર્થન મળ્યું છે. અમારા સંગઠનની વિચારધારાને ગુજરાત તે સ્વીકારી છે અને એકવાર નહીં, બે વાર નહીં, 7 વાર વિધાનસભાની અંદર વિજય આપવો, લોકસભાની અંદર 2 વખત 26 સીટો આપવી, આ ગુજરાતની જનતાના જે આશીર્વાદ છે એના પ્રતાપે માનનીય મોદીજી અને ભારતીય જનતા પાર્ટી દેશનું અને રાજ્યના વિકાસ માટે કામ કરી શકે છે. તમે વિકાસની વાત કરો છો તો પછી સવાલ એ ઉદ્ભવે છે કે એક બાજુ જ્યાં આગળ શિક્ષાની વાત થતી હતી કે ભાઈ પ્રાઇમરી એજ્યુકેશન, કારણ કે ગુજરાત ઇલેક્શનમાં જ્યારે શરૂઆત થઈ 2-3 મહિના પહેલાં ત્યારે શિક્ષા, રોડ, આરોગ્ય આ બધા મુદ્દા હતા અને હવે મુદ્દા એકદમથી ચેન્જ થઈ ગયા અને હેમંત બિશ્વ શર્મા કહે છે રાહુલ ગાંધી સદ્દામ હુસૈન જેવા દેખાય છે. સાથે સાથે ગઈકાલે ઓવેસીએ એવું કીધું કે કબ તક ગુજરાત में कब तक बात करेंगे आप अल्ताफ की बात करेंगे. તો ક્યાંક ને ક્યાંક મુદ્દાઓને ડાયવર્ટ કરવામાં આવી રહ્યા છે, હિન્દુ મુસ્લિમ કરવામાં આવી રહ્યું છે. ગોપીબેન, વિકાસના નામ ઉપર ના કોંગ્રેસ કંઈ બોલી શકે, ના આમ આદમી પાર્ટી બોલી શકે, ના ઓવેસી બોલી શકે. ગુજરાતનો જે વિકાસ થયો છે આખા દેશની અંદર સૌથી સારી શિક્ષા વ્યવસ્થા એ ગુજરાતની અંદર છે. તમે ને હું બંને સરકારી શાળામાં ભણ્યા છીએ. તમે ફી ભરી હતી, મેં ફી ભરી હતી. હું સાણંદ તાલુકાનું મારું ગામ છે બકરાણા, ત્યાં પણ 1 વર્ષ ભણ્યો છું. મારું મોસાળ છે અણિયારી, ત્યાં 5 વર્ષ ભણ્યો છું. સરકારી શાળામાં ભણ્યો છું. આજથી 30 વર્ષ પહેલાં ભણ્યો છું. મારા પરિવારના કોઈ લોકોએ ફી ભરી નથી. 30 વર્ષ પહેલાં તો કોંગ્રેસનું શાસન. સાંભળો અને પહેલાંથી ગુજરાતની અંદર ફ્રી એજ્યુકેશન સિસ્ટમ છે. શાળાઓ નવી બનાવવાનું કામ એ માનનીય મોદી સાહેબની સરકારમાં થયું. શાળાઓની અંદર નવી ભરતી, લગભગ 2 લાખ જેટલા નવા શિક્ષકોની ભરતી માનનીય મોદી સાહેબના શાસનમાં જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે થયું અને ત્યારબાદ પણ માનનીય આનંદીબેન અને માનનીય વિજયભાઈ રૂપાણીની સરકારની અંદર પણ થયું. અત્યારે પણ અવિરત ચાલુ છે. આપણે ધ્યાનમાં આવશે કે આગામી સમયની અંદર ખૂબ મોટા પાયા ઉપર ભરતી થવાની છે. એટલે શિક્ષાની વ્યવસ્થામાં પણ કહી શકે એમ નથી. આજે જે આયુષ્યમાન ભારત જેનો લાભ આખું ભારત લઈ રહ્યું છે, જે વિશ્વની સૌથી મોટી આરોગ્ય સેવા છે, આ આરોગ્ય સેવાની શરૂઆત ક્યાં થઈ તો જ્યારે રાજ્યમાં ગુજરાતના મુખ્યમંત્રી માનનીય મોદી સાહેબ હતા ત્યારે માં અમૃતમ કાર્ડ શરૂ કર્યું અને ફ્રીમાં 2 લાખની સેવા. કોઈ પણ ગરીબને હાર્ટનું ઓપરેશન કરવું તો 2 લાખની. આજે આયુષ્યમાન ભારતના માધ્યમથી 5 લાખ સુધીની સહાય કેન્દ્ર સરકાર આપે છે, જેમાં ગુજરાતની અંદર લગભગ લાખો લોકોએ લાભ લીધો છે અને આખા દેશમાં ગુજરાત સૌથી વધારે લાભ લેવાનું રાજ્ય છે આયુષ્યમાન ભારત યોજનાનું. તો આરોગ્યની બાબતમાં કોઈ પાર્ટી કહી શકે એમ નથી, શિક્ષાની બાબતમાં કોઈ પાર્ટી કંઈ કહી શકે એમ નથી. આ બધું ગુજરાતની ધરતી ઉપર માનનીય નરેન્દ્રભાઈ મોદીજીએ વિકાસની રાજનીતિ અહીંયા પ્રસ્થાપિત કરી અને આજે આખા ભારતની અંદર આ વિકાસની રાજનીતિ આજે એને સ્વીકૃતિ મળી. હિન્દુ મુસ્લિમના મુદ્દા કેમ આવી જાય છે? કેમ રાજનીતિની અંદર હિન્દુ મુસ્લિમ થવા લાગે છે? કેમ અલ્તાફને ગુજરાતની અંદર લાવવામાં આવ્યા? કારણ કે હેમંત બિશ્વ શર્માએ તો એવું પણ કહી દીધું કે 2024 સુધી જો નરેન્દ્રભાઈને તમે નહીં લાવો તો ગુજરાતમાં પણ અલ્તાફ પેદા થશે. કેમ લવ જેહાદનો મુદ્દો લાવવામાં આવે? ગોપીબેન, તમારો જોવાનો એંગલ જુદો છે, અમારો જોવાનો એંગલ જુદો છે. આ આફતાબવાળી ઘટના બેન બની નથી. શ્રદ્ધાના 35 ટુકડા કર્યા નથી, કર્યા છે ને? તો એ 35 ટુકડા કર્યા છે તો એ અપરાધીની વાત કોઈ ભાજપનો નેતા કરે તો એ ગુનેગાર બની જાય છે. અને આવી જ ઘટનાઓ કોઈ નાની મોટી ઘટના કોઈ બની હોય અને કોંગ્રેસના નેતાઓ રાહુલ ગાંધી
જઈને કોઈ મુસ્લિમ સાથે બને અને કોઈ હિન્દુએ આવી ભૂલ કરી હોય તો ત્યાં જઈને બોલે તો એને મીડિયાનું સમર્થન મળી જાય છે. તો હેમંતા બિસ્વા શર્માએ શું કીધું? સાચી વાત કરી છે એમને કે આ પ્રકારના લવ જેહાદના કેસો વધતા જાય છે, એને અટકાવવા માટે કડકમાં કડક કાયદા ભારતીય જનતા પાર્ટીની સરકારે બનાવ્યા છે, એનું ઇમ્પ્લિમેન્ટ પણ કરે છે. પણ જનતાની વચ્ચે તો જાગૃતિ માટે કહેવું પડશે ને. તો આસામના મુખ્યમંત્રીએ હેમંત બિસ્વા શર્માએ હિંમતપૂર્વક કીધું છે, તો એમને અભિનંદન આપું છું. એમાં શું ખોટું છે? એમને અભિનંદન આપું છું. બેટ દ્વારકા 5000 વર્ષોથી જૂનો ઇતિહાસ છે. ભગવાન શ્રી કૃષ્ણ મનુષ્ય અવતારમાં જન્મ લીધો હતો. ત્યાં ઉત્તર પ્રદેશથી દ્વારકા આવ્યા હતા, દ્વારકા એમને વસાવી હતી, બેટ દ્વારકા એમને વસાવ્યું હતું. એ ભૂમિ ઉપર 174 જેટલી મજારો બની જાય અને પીએફઆઈના એજન્ડોનો દુરુપયોગ કરે, ભારત વિરોધી ષડયંત્રોમાં એ જમીનનો ઉપયોગ થાય અને ગુજરાત સરકારના ધ્યાનમાં આવે તો તોડવા નહીં. ગેરકાયદેસર મજારો આખા દેશમાં જ્યાં પણ હશે તોડવી જોઈએ. ગુજરાતની અંદર તો ગોતી તોડીશું. ગુજરાતમાં ગોતીને તોડશો, પરંતુ મુદ્દો કેમ બદલાઈ જાય છે? વિકાસના મુદ્દાથી ધર્મના મુદ્દા ઉપર કેમ જતું રહે છે રાજનીતિ? બેન, વિકાસના કયા મુદ્દા અમે છોડ્યા છે? જનતાએ જ્યારે જ્યાં સદભાગ્ય આપ્યું છે શાસનનું, એ નગરપાલિકા હોય, જિલ્લા પંચાયત. યુનિફોર્મ સિવિલ કોડ તો પછી શેના માટે તમને જરૂરિયાત છે ને બેન? જરૂરિયાત છે. તમારે મારે સુરક્ષિત રહેવું હશે તો વસ્તી નિયંત્રણ કાયદો લાવવો પડશે. આ તમારે આજે ઈરાન જે પારસીઓનું દેશ હતો, એ ઈરાનમાં આજે એક પારસી જોવા મળતા નથી. તમે પોતે તમારી જાતને મુસ્લિમ તરીકે કન્વર્ટ થયેલા જોવા માંગો છો તો આ કાયદો અટકાવવો જોઈએ. આપણે બધા જે તમામ ધર્મોને રક્ષણ આપે એવો કાયદો હોવો જોઈએ. શેના માટે કોઈ એક ધર્મ વિશેષને વધારે લગ્ન કરવાની છૂટ હોય? કેમ કોઈ બીજા આનું જેમ હિન્દુઓમાં મહિલાઓનું સન્માન છે એમ મુસ્લિમો મહિલાઓનું સન્માન કેમ ન કરે? તો એના માટે કેન્દ્ર હોય કે રાજ્ય હોય, એ સરકારોની જવાબદારી છે. આટલા વર્ષોથી ભારતીય જનતા પાર્ટી ચૂંટણીના મુદ્દાઓમાં આ મુદ્દા પણ કહેતા હતા કે રામ મંદિર બનાવીશું, રામ મંદિરનું ખાતમુહૂર્ત થઈ ગયું, 370ની કલમ હટાવીશું, હટાવી દીધી, કોમન સિવિલ કોડ લાવીશું, લાવવાની શરૂઆત થઈ ચૂકી છે. એટલે કોમન સિવિલ કોડ આવશે ગુજરાતની અંદર જો સત્તામાં બીજેપી ફરીથી 22માં રિપીટ થયું તો? બેન, સત્તામાં ગુજરાતની જનતાના આશીર્વાદથી ભારતીય જનતા પાર્ટી આવી ગઈ છે અને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને હૃદયથી અભિનંદન આપું છું કે એમને આ કાયદો લાગુ કરવા માટે એમને કમિટી બનાવી દીધી છે અને કમિટી ભલામણ કરશે, લાગુ કરશે ગુજરાતની અંદર, જે તમારી મારી બંનેની સુરક્ષા માટે છે. બેન, છેલ્લો સવાલ, કારણ કે ક્યાંક ને ક્યાંક આમ આદમી પાર્ટી પણ ચૂંટણીના મેદાનમાં છે. સુરતની અંદર અમે જોયું ખૂબ ભીડ ભેગી થઈ રહી છે. શું કહેશો? કારણ કે ક્યાંક ને ક્યાંક એન્ટી ઇન્કમ્બન્સીનો ફાયદો આમ આદમી પાર્ટી લઈ જાય એવું લાગી રહ્યું? ગોપીબેન, જ્યારે ચૂંટણી હોય ત્યારે બધી પાર્ટીઓના નેતાઓના વિચારો, બધી પાર્ટીની વિચારધારાને સાંભળવા માટે લોકો જતા હોય છે. એ ભીડને રોકી ન શકાય. ભીડ તો પહેલાં પણ 2012માં પણ જોવા મળતી હતી, 2017માં પણ જોવા મળતી હતી, 2007માં પણ જોવા મળતી હતી. અલગ અલગ સમયે ભીડ જોવા મળે છે. રાહુલ ગાંધી બે દિવસ પહેલાં આવ્યા હતા. તમને ખબર છે, મને ખબર છે, કોંગ્રેસ ખતમ થઈ ગઈ છે. એ ભારત જોડો અભિયાન લઈને નીકળ્યા છે અને કોંગ્રેસ તોડો, કોંગ્રેસ છોડો એ અભિયાન ગુજરાત કોંગ્રેસના નેતાઓ ચલાવી રહ્યા છે. તો એમની ભીડથી કંઈ એવું સાબિત થોડું થાય કે અમે વિજય થવાનો છે. ભારતીય જનતા પાર્ટી અને માન્ય નરેન્દ્રભાઈ મોદીએ એક ગુજરાતની જનતાના હૃદયની અંદર સ્થાન મેળવ્યું છે. એ હૃદયમાં જે સ્થાન મેળવ્યું છે એ પરિશ્રમથી મળ્યું છે. ગુજરાતની જનતાઓની અપેક્ષાઓ સંતોષી છે એટલા માટે મળ્યું છે. માન્ય મોદીજી 24 કલાકમાંથી 18 કલાક કામ કરે છે, એક દિવસની રજા લેતા નથી, એક દિવસ બીમાર પડતા નથી, સતત ભારત માતાની સેવા કરે છે. એટલા માટે એ સ્થાન એમને મળ્યું છે. એ સ્થાન ગુજરાતીઓના હૃદયમાંથી કોઈ હલાવી ન શકે. છેલ્લો સવાલ, કેટલી સીટ આપો છો બીજેપીને? ગોપીબેન, આપ લાંબા સમયથી ફિલ્ડમાં છો, તમને શું લાગે છે સીટ કેટલી આવશે? તમે કહો, તમારું જજમેન્ટ હશે ને, તમારું જજમેન્ટ હશે ને. નેતા તરીકે તમે જઈ રહ્યા છો, લોકો વચ્ચે જઈ રહ્યા છો, તમને શું લાગે છે કેટલી સીટ તમે તમારી પાર્ટીને આપો છો? બેન, એક વાત ચોક્કસ છે કે ગુજરાતની જનતાએ મન બનાવ્યું છે કે માનનીય નરેન્દ્રભાઈ મોદી જેટલો પરિશ્રમ કોઈ ગુજરાત માટે કરતું નથી. ભારતીય જનતા પાર્ટીએ ગુજરાતના વિકાસમાં ખૂબ કામ કર્યું છે. આજે ગુજરાતને આખા દેશના દુનિયાના લોકો જોવા માટે આવે એ પ્રકારનું કામ ઊભું થયું છે. સરદાર સરોવર ડેમ ઉપર સરદાર વલ્લભભાઈ પટેલનું સર્વોચ્ચ સન્માન એટલે સ્ટેચ્યુ ઓફ યુનિટી આજે આગ્રામાં તાજમહેલ છે એના કરતાં વધારે ટુરિસ્ટો ત્યાં આવે છે. કચ્છનું સુકુપટ રણ
આજે એક ટુરિસ્ટ પ્લેસ બની ચૂક્યું છે. રિવરફ્રન્ટ અમદાવાદનું ભારતનું પહેલું અને શ્રેષ્ઠ રિવરફ્રન્ટ એ બની ચૂક્યું છે. મહાત્મા મંદિર, અટલ બ્રિજ, ગુજરાતના રસ્તાઓ, ગુજરાતની અંદર જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, ગુજરાતને રેલવે ફાટક મુક્ત બનાવ્યું છે. એટલે ગુજરાતની જનતા આ વખતે કચકચાવીને ભારતીય જનતા પાર્ટી માટે મતદાન કરવાની છે. અત્યાર સુધીના બધા જ રેકોર્ડ ભારતીય જનતા પાર્ટીના તૂટવાના છે અને અત્યાર સુધી જેટલા મતો નથી મળ્યા એટલો ભારતીય જનતા પાર્ટીનો વોટ શેર પણ વધવાનો છે અને ઐતિહાસિક લીડ સાથે ભારતીય જનતા પાર્ટીનો અને બીજી પણ કોઈ પણ પાર્ટીને જેને પહેલાં બહુ વર્ષો પહેલાં બહુમતી આપી હતી એ જેટલી પણ સીટો આવી હતી, આઈ થિંક 149 સીટ માધવસિંહ સોલંકી જ્યારે મુખ્યમંત્રી બની હતી, એ રેકોર્ડ પણ ગુજરાતની જનતા આ વખતે તોડશે. 150+. યસ. ચલો, ગુજરાત તક સાથે વાત કરવા માટે આપનો ખૂબ ખૂબ આભાર. તો આ હતા પ્રદીપસિંહભાઈ, જેમનું કહેવું છે કે આ વખતે ગુજરાતની જનતા બીજેપીને 150+ સીટ સાથે જીત અપાવશે. આપને અમારો રિપોર્ટ કેવો લાગ્યો તે અમને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી કહેજો અને અમારી ચેનલ ગુજરાત તકને જોતા રહો. તો અત્યારે આ બુલેટિનમાં બસ આટલું જ. મને રજા આપશો. આપ જોતા રહો ગુજરાત તક. નમસ્કાર.